નવસારીમાં સારા પ્રમાણમાં વરસાદ થયો છે। વરસાદના કારણે ગરમીથી લોકોને રાહત મળી છે। સમગ્ર નવસારી જિલ્લામાં ઓછા વત્તા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે, જેમાં નવસારી તાલુકામાં 71 મિલીમીટર, જ્યારે જલાલપુરમાં 110 મિલીમીટર વરસાદ નોંધાયો છે, તો ગણદેવીમાં 73 મિલીમીટર વરસાદ નોંધાયો છે, તો ચીખલી તાલુકામાં 61 મિલીમીટર વરસાદ નોંધાયો છે અને ખેરગામમાં પણ સારા પ્રમાણમાં 102 મિલીમીટર વરસાદ નોંધાયો છે। જિલ્લામાં થયેલા સારા વરસાદથી ધરતીપુત્રો પણ આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ ચૂકી છે, ત્યારે આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે। ખાસ કરીને તાપી જિલ્લામાં સતત ત્રીજા દિવસે છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જિલ્લામાં હજી સુધી સરેરાશ 2 ઇંચ વરસાદ સરકારી દફતરે નોંધાયો છે। તાપી ઉપરાંત સમગ્ર વલસાડ અને સુરતમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી છે। વડોદરા શહેરમાં સવારથી વાદળછાયા વાતાવરણ સાથે બફારાનું પ્રમાણ વધી ગયું હતું, જેને પગલે ઝરમર વરસાદ બાદ એકાએક ભારે વરસાદ શરૂ થયો હતો। ત્યારે વરસતા વરસાદમાં શહેરીજનોને ઠંડકનો અહેસાસ થયો હતો। ધોધમાર વરસાદી ઝાપટામાં વડોદરા તરબોળ થયું હતું અને અડધા ઇંચથી વધુનો વરસાદ નોંધાયો હતો।